હેલો ફ્રેન્ડ્સ, આપણે ગઈકાલે આઉફબાઉનો સિદ્ધાંત ભણ્યા છીએ, બરાબર ને? અત્યારે આપણે પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણીનો પ્રયત્ન કરી રહ્યા છીએ, ઠીક છે? તો એનો સૌથી પહેલો સિદ્ધાંત હતો આઉફબાઉનો સિદ્ધાંત. શું હતો એ? નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં સૌથી પહેલા ઇલેક્ટ્રોન ગોઠવાય, બરાબર? આ નીચી ઉર્જા ધરાવતી કક્ષક ભરાઈ જાય પછી જ ઇલેક્ટ્રોન ક્યાં જાય? ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં જાય. ઓકે, ઠીક છે? ઓકે, ચાલો હવે આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેનો બીજો નિયમ ભણીશું. શું છે નિયમ? નિયમનું નામ છે પૌલીનો નિષેધનો નિયમ. ઓકે, હવે પૌલી નામના વૈજ્ઞાનિકે આ બાબતમાં શું કહ્યું? તો દોસ્તો, આપણે આઉફબાઉની અંદર ભણ્યા કે કઈ કક્ષકની ઉર્જા નીચી છે અને કઈ કક્ષકની ઉર્જા ઊંચી છે. એ આપણે આઉફબાઉના પેલા સાપ સીડીની રમત દ્વારા ભણ્યા છીએ, બરાબર? પણ હવે મનમાં એક પ્રશ્ન થાય કે કોઈ પણ પેટા કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરવા? દાખલા તરીકે આપણે ગઈકાલે S ની વાત કરી હતી, યાદ છે ને તમને? તો S માં પેટા કક્ષકો હતી એક, તો એમાં એકની અંદર વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન ભરતા હતા આપણે, બરાબર? ઓકે, તો આ 2 ઇલેક્ટ્રોન એક પેટા કક્ષકમાં વધુમાં વધુ ભરી શકાય, આ સિદ્ધાંત આપ્યો છે પૌલી નામના વૈજ્ઞાનિકે. ઓકે, તો સિમ્પલ શબ્દોમાં આમ તો જેને આપણે જાણીએ જ છીએ એને જ આપણે લખવાનું છે. ઓકે, તો હું અહીંયા સિદ્ધાંત લખું છું. પૌલી નામના વૈજ્ઞાનિકે એવું કહ્યું, કોઈ પણ પેટા કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? 2 ઇલેક્ટ્રોન. અને તે પણ પાછા કેવી રીતે ગોઠવવાના? તો વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન તેમના ભ્રમણની દિશા વિરુદ્ધ રાખીને, કેવી રાખીને? વિરુદ્ધ રાખીને ગોઠવી શકાય. ઓકે, એનો મતલબ એ થયો કે દાખલા તરીકે મારી પાસે કોઈ S કક્ષક છે, સપોઝ 1s છે, સમજી લો. તો 1s ની અંદર હું વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન ભરી શકીશ, એટલે 1s2 થઈ શકશે. કોઈ દિવસ કોઈ જગ્યાએ તમે 1s3 લખેલું જોશો નહીં. હા, 1s1 હોઈ શકે. કેમ? તો વધુમાં વધુ 2 ભરી શકાય. પણ ધારો કે કોઈની અંદર એક જ ઇલેક્ટ્રોન છે, દાખલા તરીકે સપોઝ એક્ઝામ્પલ તરીકે આપણી પાસે હાઇડ્રોજન પરમાણુ છે દોસ્તો. હવે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક આપણે જાણીએ છીએ, Z કેટલો છે? 1 છે, બરાબર ને? હવે અગાઉ આગળના બીજ કોર્સના સિલેબસમાં આપણે ભણી ચૂક્યા છીએ કે Z એટલે જ પરમાણુની અંદર રહેલા પ્રોટોનની સંખ્યા, અને તટસ્થ પરમાણુ હોય તો તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થાય? પરમાણુ ક્રમાંક જેટલી થશે. એટલે પ્રોટોન પણ 1 અને ઇલેક્ટ્રોન પણ કેટલા હશે? હાઇડ્રોજનમાં 1 હશે. હવે હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન છે અને તેને જો મારે કક્ષકોમાં ગોઠવવા હોય, ઇલેક્ટ્રોન રચના લખવી હોય, તો મારે શું લખવું પડે? તો ફરજિયાતપણે 1s1 લખવું પડે. ઓકે, રાઈટ? સમજાઈ ગયું? મહત્તમ 2 ઇલેક્ટ્રોન ભરી શકાય 1s માં, પણ એક પણ હોઈ શકે. ચલો હવે 1s2 માં ઇલેક્ટ્રોન જે ગોઠવવા છે એને હું આ રીતે ગોઠવું તો ચાલે કે પછી હું એને આ રીતે જ ગોઠવી શકીશ? તો દોસ્તો ધ્યાન રાખજો, આ અત્યારે હાલ બ્રિજ કોર્સ એટલે બેઝિક બાબતો ચાલે છે, એટલે આપણે વધુ પડતા ડિટેલમાં નહીં જઈએ, પણ કેટલીક સંજ્ઞાઓ કઈ રીતે લખાય એ બાબતો ઉપર જ ફોકસ કરીશું, ઠીક છે? ઓકે, તો હવે પૌલીએ એમ કીધું છે કે કોઈ પણ પેટા કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન અને તેમના ભ્રમણની દિશા એકબીજાને વિરુદ્ધ રાખીને જ ગોઠવી શકાય. હવે ભ્રમણની દિશા વિરુદ્ધ, એનો મતલબ શું થયો? આ તો સમાંતર ભ્રમણ થયું. મેં ઉપરની તરફ એરો બતાવ્યા છે. એકચ્યુઅલી આપણે હોલ સિલેબસ જ્યારે ભણીશું ત્યારે ડિટેલમાં આવશે દોસ્તો કે ઇલેક્ટ્રોન છે ને એને 2 પ્રકારનું ભ્રમણ હોય. ભ્રમણ એટલે રોટેટ થવું. તો 2 પ્રકારનું ભ્રમણ હોય, એક તો ક્લોકવાઇઝ હોય અને એન્ટી ક્લોકવાઇઝ.
એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. ઓકે, તો અહીંયા આપણે જે બંને ઊભા એટલે કે સમાંતર એરો દર્શાવ્યા છે એ ખોટું છે. કારણ કે એમાં શું સૂચવાય છે? તો આ એવું સૂચવે છે કે બંને ઇલેક્ટ્રોન ભ્રમણની દિશા એક જ સરખી રાખીને ગોઠવાયા છે. તો અહીંયા પાઉલીના અડધા નિયમનું પાલન થાય છે, પણ અડધા નિયમનું પાલન થતું નથી. ઇલેક્ટ્રોનની ગોઠવણીની બાબતમાં તમામ નિયમોનું સંપૂર્ણપણે પાલન થવું જોઈએ. ઓકે, તો અહીંયા પાઉલીનો અડધો નિયમ પડાય છે, અડધો નથી પડાતો, તો આ ગોઠવણી કેવી છે? ખોટી છે. ઓકે, તો ચાલો હવે મારે 1s2 જો ગોઠવવા હોય તો આ ગોઠવણી સાચી છે. આ રીતે ગોઠવી શકું કારણ કે આમાં બંને અર્થઘટન સ્પષ્ટ થઈ જાય છે, બંને બાબતો સચવાઈ જાય છે. પહેલી બાબત છે કે પેટા કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય, અને બીજી બાબત છે કે એકબીજાના ભ્રમણની દિશા કેવી રાખીને? વિરુદ્ધ રાખીને ગોઠવી શકાય. ઇઝ ઇટ ઓકે? ચાલો, તો હવે દાખલા તરીકે સપોઝ કોઈ મને એમ કહે કે મારી પાસે 2p કક્ષક છે, બરાબર? હવે 2p કક્ષકમાં પાછી 3 પેટા કક્ષકો છે દોસ્તો. કઈ કઈ છે? px, py, pz. જો તમે 2p લીધી હોય તો 2px, 2py, 2pz કરવાનું. જો તમે 3p લીધી હોય તો શું કરવાનું? 3px, 3py અને 3pz. જો તમે 1p લીધી હોય તો નો, 1p શક્ય નથી. આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા છે દોસ્તો, 1p પોસિબલ નથી. ઓકે, ચાલો હવે 2p ની 3 પેટા કક્ષકો છે. તો 2p ની પેટા કક્ષકોને જો હું આ રીતે દર્શાવું, આ થઈ ગઈ મારી 2px કક્ષક, આ 2py અને આ 2pz. ઓકે, તો હવે આમાં પણ 2 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય, આમાં પણ 2, આમાં પણ 2. તો ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન 2p is equal to 6. આમ તો ટોટલ નંબર લખું એના કરતા મેક્સિમમ નંબર ઓફ ઇલેક્ટ્રોન શું લખી શકાશે? મેક્સિમમ નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન 2p is a 6. પણ દરેક વખતે 2p માં 6 જ ઇલેક્ટ્રોન હોય એવું જરૂરી નથી. આ અત્યારે હાલ હું તમને મેક્સિમમ કેપેસિટી કહી રહ્યો છું. ઓકે, ચલો એ જ રીતે જો d આવે તો d ની પેટા કક્ષકો 5 છે, તો 5 માં 2 એટલે 10 ઇલેક્ટ્રોન ગોઠવાશે. આ બધી ચર્ચા આપણે ગઈકાલે કરી છે, બરાબર? અત્યારે પાઉલીના નિયમમાં શું ચર્ચા કરવાની છે? પાઉલીના નિયમમાં એ ચર્ચા કરવાની છે કે ધારો કે મારે 2p6 ઇલેક્ટ્રોન ભરવા હોય તો અહીંયા એક ઇલેક્ટ્રોન ગોઠવી અને વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન લેખે મારે ગોઠવણી કરવી પડે. અને દરેક કક્ષકની અંદર હું જોઈ શકું છું કે પહેલી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન વધુમાં વધુ સમાયા, એ પણ એકબીજાની ભ્રમણની દિશા કેવી રાખીને? વિરુદ્ધ રાખીને, બરાબર? બીજીની અંદર પણ 2 ઇલેક્ટ્રોન, ત્રીજીની અંદર પણ 2 ઇલેક્ટ્રોન. ઓકે, તો આ થઈ ગયો આપણો પાઉલીનો નિષેધનો નિયમ. હવે આપણે ઇલેક્ટ્રોન રચના માટેનો અંતિમ નિયમની વાત કરી લઈએ. હવે લાસ્ટ જે નિયમ આપ્યો છે એ થોડુંક વિચિત્ર પાછું નામ છે હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ. કયો નિયમ છે દોસ્તો? હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ. નામ થોડું વિચિત્ર છે, આઉટબાઉની જેમ. ઓકે, ચાલો હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ શું કહે છે દોસ્તો? તો આ નિયમ પર્ટિક્યુલર કોના માટે છે એ પહેલું હું ચોખવટ કરી લઉં. સૌથી પહેલા તો આ નિયમ કોના માટે છે? તો આ નિયમ છે સમાન ઊર્જા ધરાવતી કક્ષકો માટે. કોના માટે છે? સમાન ઊર્જા ધરાવતી કક્ષકો માટે. દોસ્તો સમાન ઊર્જા ધરાવતી કક્ષકોને આપણે ડીજનરેટ કક્ષકો કહીએ છીએ. આ એનું બીજું નામ થયું ડીજનરેટ કક્ષકો, એટલે સમાન ઊર્જા ધરાવતી કક્ષકો. અને સમાન ઊર્જા ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવવા એ કોણ સમજાવે છે? આપણને હુન્ડ નામનો વૈજ્ઞાનિક સમજાવે છે. ઓકે, તો એ આપણે હવે સમજીશું. ચાલો હવે દોસ્તો આપણે જે ત્રીજો નિયમ, લાસ્ટ નિયમ ભણીએ છીએ એમાં શબ્દમાં જ લખેલું છે કે હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ. હવે ભ્રમણ કેવું રહેવું જોઈએ? મહત્તમ. બીજું કે હમણાં આપણે આગળ જોયું
કે આ નિયમ કોને લાગુ પડે, તો જે કક્ષકોની ઉર્જા સમાન છે, યાની કે આના માટે એક બીજો શબ્દ છે ડીજનરેટ કક્ષકો, બરાબર. તો ડીજનરેટ કક્ષકો કોને કહેવાય, તો મેં અહીંયા લખ્યું છે, બે ઉદાહરણ લખ્યા છે કે p ની 3 પેટા કક્ષકો છે px py અને pz. તો ઘણી વખત પ્રશ્ન થાય આપણને કે ભાઈ આઉફબાઉના સિદ્ધાંત પ્રમાણે 1s કરતા 2s ની ઉર્જા વધારે હશે. એ આઉફબાઉમાં આપણે ભણ્યા છીએ 2s કરતા 2p ની ઉર્જા વધારે હશે, રાઈટ. પણ હવે 2p ની અંદર તો 3 પેટા કક્ષકો થઈ, કઈ કઈ, 2px થઈ, 2py પણ થઈ અને 2pz પણ થઈ. તો મનમાં એક પ્રશ્ન સ્વાભાવિક થાય કે 1s કરતા 2s, 2s કરતા 2p ની ઉર્જા વધારે છે, પણ 2p ની અંદર જે 3 પેટા કક્ષકો છે 2px 2py 2pz, એ ત્રણની ઉર્જામાં કોની વધારે અને કોની ઓછી છે. તો મિત્રો 2px 2py 2pz ની ઉર્જા કેવી છે, સમાન છે. તો એ ત્રણેય કક્ષકોને શું કહેવાશે, ડીજનરેટ કક્ષકો. ઓકે, હવે મેં એક ઇલેક્ટ્રોન રચના લખી છે, જરા અહીંયા ફોકસ કરશો બધા. ચાલો, p કક્ષક છે એ 2p છે કે 3p છે કે 4p છે, એ ડઝન્ટ મેટર દોસ્તો. હાલ એવું સમજી લો કે 2p ની અંદર 3 પેટા કક્ષકો આ રીતે આપણે દોરીશું, px py અને pz. આની અંદર મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય, 2 સમાવી શકાય. આમાં 2, આમાં 2. હવે મેં જોઈ લીધું કે 2p માં 5 એટલે 5 ઇલેક્ટ્રોન સમાવવાના છે, બરાબર. તો ઘણા લોકો શું વિચારી લે કે સર આ રીતે ના લખી શકાય, એક આ બીજો આ, એટલે 2 અહીંયા મૂક્યા, 2 અહીંયા મૂક્યા અને 1 અહીંયા મૂક્યો. દોસ્તો ઇલેક્ટ્રોન રચના આવી જ થવાની છે, પણ આ જે રીતે મેં દર્શાવ્યું છે ને એ ખોટું છે. અને જો એવી ટેવ પડી ગઈ ને, આ બધી જ બાબતો જે અત્યારે આપણે બેઝિક કન્સેપ્ટ લઈ રહ્યા છીએ ને, એ એકદમ નાની નાની વાતો છે દોસ્તો, પણ આપણા સાયન્સને સમૃદ્ધ બનાવવા માટે, આપણા જે બ્રેઇનનું નોલેજ છે એને ફર્ટિલાઇઝ કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો અહીંયા આપણે ધ્યાન રાખીશું કે આને નિયમ શું કીધો ગુંડે, કે ભાઈ આ પ્રકારની જ્યારે ડીજનરેટ કક્ષકો હોય તો એમાં ઇલેક્ટ્રોન લખતી વખતે તમારે ધ્યાન રાખવાનું કે પહેલા ભ્રમણની દિશા એકબીજાને સમાંતર રહે તેવી રીતે ગોઠવણી કરવાની. એટલે પહેલા અયુગ્મિત ગોઠવવાના. આ અયુગ્મિત થઈ ગયા. હવે અયુગ્મિત શબ્દ તો તમને ખબર જ હશે દોસ્તો. અયુગ્મિત એટલે એકી સંખ્યામાં અને યુગ્મિત એટલે જોડકીમાં. તો ભલે 5 ઇલેક્ટ્રોન ભરવાના છે, મને પહેલેથી ખબર હોય કે 2 અહીંયા આવશે, 2 અહીંયા આવશે, 1 અહીંયા આવશે, પણ એક જ ભરવાનો, 1 1, એટલે સ્પિન અથવા ભ્રમણ એકબીજાને સમાંતર. પછી શું કરવાનું, તો પછી યુગ્મીકરણ કરવાનું. ઓકે, ચાલો એ જ રીતે 3D ની અંદર જોઈ લઈએ. 3D ની અંદર આપણને ખબર છે કે D ની 5 પેટા કક્ષકો છે, તો મેં આ 5 પેટા કક્ષકો D ની દોરી દીધી. ઓકે, ચાલો હવે ઇલેક્ટ્રોન ગોઠવવાની વાત આવે તો 9 ઇલેક્ટ્રોન છે. તો કેટલાક મિત્રોને એમ થાય કે સર 2 અહીંયા, 2 અહીંયા, 2 અહીંયા, 2 અહીંયા, એટલે 2 ચોક 8 અને 1 અહીંયા, એમ ગોઠવી દઉં? તો ના, બિલકુલ નહીં. કારણ કે આ કક્ષકો પણ કેવી છે, ડીજનરેટ કક્ષકો છે. અને એકોર્ડિંગ ટુ હુન્ડ્સ લો, ડીજનરેટ કક્ષકોની અંદર એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવવાના, પછી યુગ્મીકરણ કરવાનું. ઓકે, તો ચાલો સૌથી પહેલા એક ઇલેક્ટ્રોન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, ધેન યુગ્મીકરણ, છઠ્ઠો, સાતમો, આઠમો અને નવમો. રાઈટ. તો આ સાચી પદ્ધતિ છે. તો આ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોન ગોઠવીશું. ઇઝ ઇટ ઓકે? ચાલો હવે આપણે કેટલાક ઉદાહરણ તરફ જઈએ છીએ. મારી પાસે મેંગેનીઝ તત્વ છે. હવે મેંગેનીઝનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? તો દોસ્તો મેં સૌથી પહેલા બ્રિજ કોર્સની અંદર તમને 1 થી 30 તત્વો યાદ રખાવ્યા છે અને 1 થી 30 તત્વોની ટ્રીક પણ આપેલી છે. એ જોઈ લેજો. ના હોય તો હું PDF મૂકીશ, એમાં જોઈ લેજો. ટ્રીક શું હતી? હા હેલો બેબી કોનો ફોન છે? ના માસી PS કોલિંગ RK ફોર કેક. અને ST માં વિક્રમ એન્ડ ફેકો નિકુંજ બેઠા છે. આટલું બોલી લઈએ એટલે 1 થી 30 તત્વો યાદ રહી જાય. ઠીક છે? તો એના પૈકીનું જ આ મેંગેનીઝ છે. હવે મેંગેનીઝનો પરમાણુ ક્રમાંક થાય છે 25 છે. મેંગેનીઝનો પરમાણુ ક્રમાંક કેટલો છે? Z 25. તો એમાં ઇલેક્ટ્રોન પણ કેટલા હશે? 25 હશે.
એ પણ આપણે ભણેલા છીએ દોસ્તો કે જ્યારે કોઈ પણ પરમાણુ ઉપર ધન વીજભાર કે ઋણ વીજભાર ન હોય એટલે કે જ્યારે પરમાણુ તટસ્થ હોય તો તે પરમાણુનો જે પરમાણુ ક્રમાંક છે યાની કે તત્વનો જે પરમાણુ ક્રમાંક છે તેટલા જ પ્રોટોન અને તેટલા જ ઇલેક્ટ્રોન તેમાં રહેલા હોય છે બરાબર તો આમાં 25 હવે 25 હોય એટલે એને આપણે કેવી રીતે ગોઠવીશું તો ચલો પહેલી શરૂઆત 1s થી થશે 1s ની અંદર 2 આવી ગયા કારણ કે મારે 25 ઇલેક્ટ્રોન ભરવાના છે તો આઉફબાઉની સાપ સીડી પ્રમાણે જો આપણે જોઈશું તો પહેલા 1s ની ઊર્જા ઓછી એના પછી 2s તો 2s માં 2 પછી 2p ની અંદર 6 મેક્સિમમ ભરતો જાવ કારણ કે 25 સુધી પહોંચવાનું છે પછી આવશે 3s2 પછી આવશે 3p6 ઇલેક્ટ્રોન કેટલા થયા ગણતા રહેજો પાછા 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 6 18 ધ્યાન રાખજો ઓકે 3p6 પછી આવશે 4s2 18 ને 2 20 હવે 5 જ બાકી રહ્યા ઇલેક્ટ્રોન તો 4s પછી કઈ આવશે 4p આવશે સોરી 3d આવશે ને સોરી 3d આવશે 1s 2s 2p 3s 3p 4s then 3d તો 3d માં કેટલા ઇલેક્ટ્રોન બાકી બચ્યા 5 ઓકે તો આ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના લખતા આપણને આવડશે ક્યારે આવડે જ્યારે આપણે આઉફબાઉનો સિદ્ધાંત સંપૂર્ણ જાણતા હોઈએ પાઉલીનો નિષેધનો નિયમ જાણતા હોઈએ નિષેધ શા માટે નિષેધ કહેવાયું ખબર છે નેગેટિવ સેન્ટેન્સ છે બોલી જુઓ એ નિયમ શું કહે છે એક કક્ષકમાં પેટા કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય તેનાથી વધારે નહીં અને એ પણ પાછા કેવી રીતે તો પોતાના ભ્રમણની દિશા સમાંતર રાખીને ઓકે ચાલો હવે દાખલા તરીકે મારે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના લખવી છે તો ક્રોમિયમમાં 24 ઇલેક્ટ્રોન છે તો આટલે સુધી તો આવી જવાનું 4s2 સુધી તો 1s2 2s2 2p6 3s2 3p6 4s2 એટલે આટલે સુધી 20 થયા અને 3d માં 4 મૂકી દઉં શું મૂકી દઉં 3d માં 4 આમ તો આ રીતની થવી જોઈએ ને ઇલેક્ટ્રોન રચના પણ દોસ્તો મેં તમને ગઈકાલના વિડિયોમાં પણ કીધું હતું કે કેટલાક અપવાદરૂપ ઉદાહરણ હોય છે એક્સેપ્શનલ કેસીસ હોય છે તો ક્રોમિયમ એમાંથી એક છે હવે થાય છે શું તો હું જરા આટલાની ચર્ચા કરી લઉં આગળનું તો સંપૂર્ણ ભરાયેલી કક્ષકો છે કે એમાં નથી પડતો પણ હું તમને હવે 4s નું ચિત્ર બતાવી દઉં કક્ષક બતાવી દઉં આ 4s માં 2 ઇલેક્ટ્રોન આ રીતે રહેલા હશે ઓકે ચાલો 3d ની અંદર કેવી રીતે રહેલા હશે તો 3d નું પિક્ચર પણ હું તમને બતાવી દઉં છું 1 2 3 4 5 ઓકે ચલો 4 એટલે આ રીતે રહેલા હશે ઓકે તો હવે તમે એમ કહી શકો કે આ 3d કક્ષકમાં જો એક ઇલેક્ટ્રોન ક્યાંકથી અહીંયા આવી ગયો હોત ને તો 3d કક્ષક અર્ધપૂર્ણ થઈ જાય દોસ્તો 3 શબ્દો યાદ રાખવાના છે એક સંપૂર્ણ એક કઈ છે સંપૂર્ણ બીજું છે અર્ધપૂર્ણ અને ત્રીજું છે અપૂર્ણ અત્યારે હારા 3d કેવી છે ખબર છે તમને અપૂર્ણ છે સંપૂર્ણ કોને કહેવાય તો આમાં 2 આમાં 2 આમાં 2 આમાં 2 ને આમાં 2 ટોટલ 10 ઇલેક્ટ્રોન હોય તો સંપૂર્ણ કહેવાય અહીંયા એક ઇલેક્ટ્રોન હોય એટલે કે 5 ઇલેક્ટ્રોન હોય 3d માં તો અર્ધપૂર્ણ કહેવાય અને આ સ્થિતિ જે છે એ અપૂર્ણ છે હવે કક્ષકોની સ્થાયીતાની જો ચર્ચા કરીએ ને તો સંપૂર્ણ કક્ષક હોય ભરાયેલી તો સૌથી વધારે સ્થાયી એના પછી અર્ધપૂર્ણ અને એના પછી અપૂર્ણ તો દોસ્તો એક્ચ્યુઅલી ક્રોમિયમનું ઇલેક્ટ્રોનીય બંધારણ આવું હોય પણ આ 4s માંથી એક ઇલેક્ટ્રોન કૂદકો મારીને 3d ની અંદર જઈને પડે છે એટલે 3d માં 4 છે એની જગ્યાએ શું થઈ જાય છે 5 થાય છે ત્યાં ના દેખાતો અહીંયા લખું કે 4s માંથી એક ઇલેક્ટ્રોને કૂદકો મારી દીધો ક્યાં મારી દીધો 3d ની અંદર ઇલેક્ટ્રોનના આવા કૂદકાને ક્વોન્ટમ કૂદકો કહે છે આ ક્વોન્ટમ કૂદકો ઇલેક્ટ્રોને 4s માંથી શા માટે માર્યો તો 3d પહેલા કેવી હતી અપૂર્ણ હવે કેવી થઈ ગઈ તો અર્ધપૂર્ણ તો મિત્રો અર્ધપૂર્ણની સ્થાયીતા અપૂર્ણ કરતા વધારે હોય અને કોઈ પણ તત્વ સ્થાયી થવાનો પ્રયત્ન કરતું હોય છે ઓકે તો એટલા માટે આ ક્વોન્ટમ કૂદકો થાય છે ઓકે ચાલો દોસ્તો બીજું એક એક્સેપ્શનલ ઉદાહરણ લઈએ મેં ગઈકાલે વાત કરી હતી કે અપવાદરૂપ ઉદાહરણ પણ કેટલાક આવશે મેં અહીંયા તમારી સમક્ષ લખ્યું છે કોપર હવે કોપરનો પરમાણુ ક્રમાંક છે 29 તો એની ઇલેક્ટ્રોનીય રચના થશે 1s2 2s2 2p6 3s2 3p6 બીજું એક તમને
આ લાંબી લાંબી ઇલેક્ટ્રોન રચના લખવી હોય ને તો એક ટ્રીક બતાવી દઉં, અને આપણે કરવાનું જ છે એવું કે 2 2 4 6 10 2 12 2 6 18, તો આ જે 18 ઇલેક્ટ્રોન થયા એ 18 ઇલેક્ટ્રોન આર્ગોન નિષ્ક્રિય વાયુનો પરમાણુ ક્રમાંક છે. 18 એ આર્ગોનનો પરમાણુ ક્રમાંક છે. એટલે જ્યારે આપણે તત્વોની ઇલેક્ટ્રોનીય રચના કરતા હોય ત્યારે આપણે નિષ્ક્રિય વાયુઓનો ઉપયોગ કરીએ છીએ. શા માટે કરીએ છીએ ખબર છે? તો આ લાંબી લાંબી ઇલેક્ટ્રોન રચના ન થાય એટલે નજીકના નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના જે આવતી હોય એનો ઉપયોગ કરીને આગળની ઇલેક્ટ્રોન રચના લખવાની. એટલે હું અહીંયા 18 ઇલેક્ટ્રોન માટે શું લખી દઈશ? તો આર્ગોન લખી દઈશ, અને પછી બાકીનું પાછળનું લખીશ કે 4s2 અને 3d9. તો ઉપરવાળું લખવું એના કરતા આ કેવું રહેશે? થોડુંક સરળ રહેશે. પેલું ઉપરવાળું થોડું કંટાળાજનક છે. ઓકે, હવે કોપરના કિસ્સાની વાત કરી લઉં. તો કોપરની ઇલેક્ટ્રોનીય રચના 4s2 3d9 છે, છેલ્લી લાસ્ટની. તો મેં એને અહીંયા દર્શાવી છે, તમે જોઈ શકો છો કે 4s માં 2 ઇલેક્ટ્રોન, 3d માં 9 ઇલેક્ટ્રોન ભરેલા છે. હવે આ જે 3d ની અંદર 9 ઇલેક્ટ્રોન છે, તો 3d સંપૂર્ણ કહેવાશે, અર્ધપૂર્ણ કહેવાશે કે અપૂર્ણ? આપણે આગળ વાત કરી કે સંપૂર્ણ બનવા પહેલો પ્રયત્ન હોય, જો સંપૂર્ણ ના બની શકાય તો અર્ધપૂર્ણ બનવાનો પ્રયત્ન હોય, અને પછી છેલ્લે ન છૂટકે અપૂર્ણ. રાઈટ? તો અહીંયા સંપૂર્ણ બની શકાય એવું એક પોસિબિલિટી દેખાય છે, અને તત્વને સ્થાયીતા પ્રાપ્ત કરવાની કોઈ પણ પોસિબિલિટી દેખાય ને એટલે તત્વ તરત દોડીને એને પકડી લે. આવું બધું ના હોય પાછું પકડવાનું, પણ ગઈકાલે કીધું તું ટોક ટુ કેમિસ્ટ્રી એટલા માટે હોય, ઈઝી બનાવવા. ઓકે, ચાલો તો હવે શું થશે? તો 4s માંથી એક ઇલેક્ટ્રોન કૂદકો મારી દે છે. એને કયો કૂદકો કહીએ છીએ આપણે? ક્વોન્ટમ કૂદકો. બરાબર ને? તમે બધા મારો છો ને કૂદકા? ઓકે, રાઈટ? ચાલો, તો આ પ્રકારનો ક્વોન્ટમ કૂદકો મારીને ઇલેક્ટ્રોન 3d માં જાય છે, એટલે કોપરનું જે સાચું ઇલેક્ટ્રોનીય બંધારણ છે એ આર્ગોન 4s2 3d9 નથી, પણ એને બદલે થઈ જાય છે આર્ગોન 4s1 3d10. શું થયું અહીંયા? તો ક્વોન્ટમ કૂદકો થયો. કયો કૂદકો થયો દોસ્તો? ક્વોન્ટમ કૂદકો. બીજું પણ ધ્યાન રાખજો કે શું આ 3s ના ઇલેક્ટ્રોનની ઈચ્છા થાય કે 3d ની અંદર ક્વોન્ટમ કૂદકો મારી દઉં, અથવા 2s ના ઇલેક્ટ્રોનની ઈચ્છા થાય કે 3d ની અંદર ક્વોન્ટમ કૂદકો મારી દઉં, તો ગમે તે કક્ષકનો ઇલેક્ટ્રોન સંપૂર્ણ રચના કરવા માટે ગમે ત્યાં ક્વોન્ટમ કૂદકો મારી શકે? તો નો, એના પણ રૂલ્સ છે દોસ્તો ક્વોન્ટમ કૂદકાના, કે જે બે કક્ષકોની ઊર્જા વચ્ચેની ગેપ ઓછી હોય, તફાવત ઓછો હોય, ત્યાં જ ક્વોન્ટમ કૂદકો શક્ય બને. ઓકે, તો અહીંયા 4s અને 3d વચ્ચે ઊર્જાનો તફાવત, બેરિયર ઓછું છે. આમ પણ આપણા વ્યવહારુ ઉદાહરણમાં જોઈ લો ને દોસ્તો, કે તમે પહેલા પગથિયા પર હો અને 15 પગથિયાની સીડી હોય, તો તમારે કૂદકો મારવો હોય તો તમે પહેલાથી કદાચ 5મો મારો. કોઈ લંબાઈ વાળો વ્યક્તિ હોય, કોઈ લાંબો હોય, તો એ પહેલાથી 10મા સુધી મારી શકે, પણ પહેલાથી સીધો 20મા પગથિયે કૂદકો વાગતો નથી. રાઈટ? તો સેમ ટુ સેમ એ જ વ્યવહારની વાત અહીંયા પણ લાગુ પડે છે કે જે બે કક્ષકોની ઊર્જા ઓછી હોય ત્યાં જ ક્વોન્ટમ કૂદકો શક્ય છે. અત્યારે હાલ તો આટલું જ યાદ રાખો, કારણ કે પાછું ફરીથી યાદ કરી દઉં, અત્યારે બેઝિક કોર્સમાં છીએ એટલે અમુક બાબતોને વધારે ડિટેલમાં, વધારે ઢંઢોળીને આપણે લઈ જતા નથી. ઓકે, ઠીક છે? તો આ પ્રકારે આપણે જોયું કે પેલી ક્રોમિયમની ઇલેક્ટ્રોનીય રચના પણ કેવી બનતી હતી? તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 4s2 અને 3d4 ને બદલે શું થાય છે? આર્ગોન 4s1 3d5 થઈ. કેમ 3d5 થઈ? કારણ કે અહીંયા શું થાય છે? અર્ધપૂર્ણ કક્ષક બને છે. એટલે અર્ધપૂર્ણ કક્ષક બને એટલે સ્થાયીતા પ્રાપ્ત થશે. ઓકે, અને અહીંયા શું થાય છે? આર્ગોન 4s2 3d9 ના બદલે શું થઈ જાય છે? આર્ગોન 4s1 3d10. આ કેવી બની? પૂર્ણ બની. પૂર્ણ બની તો સૌથી વધુ સ્થાયીતા પ્રાપ્ત થાય. ઇઝ ઇટ ક્લિયર? તો આ રીતે આપણે ઇલેક્ટ્રોન રચનાઓ કરી શકીએ છીએ. ઓકે, તો હવે તમે જે 2 8 1 અથવા 2 8 7 પ્રકારની ઇલેક્ટ્રોન રચના ભણતા હતા, એ સમજતા હતા. સમજવાની, યાદ રાખવાની તો છે જ, પણ એનાથી એડવાન્સની ઇલેક્ટ્રોન રચનાઓ આપણે કરવાની છે. ઓકે, તો હવે આવતીકાલે બીજી કેટલીક વાતો સાથે
ફરી મળીશું. ચાલો.